ભારે પવનના તોફાનો, વિન્ડ ગસ્ટ અને લગભગ ઝડપી પવનો ને સાથે સાથે ક્યાંક વરસાદ, ક્યાંક મેઘગર્જના અને ભારે વિન્ડ ગસ્ટ સાથે સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહે છે. જેમાં લગભગ તારીખ 28, 29 અને 30માં ગુજરાતના ભિન્ન ભાગોમાં ભારે વિન્ડ ગસ્ટ પવન ફૂંકાવાની શક્યતા રહે છે. લગભગ સામાન્ય પવન 10 થી 15 કિલોમીટર અને વિન્ડ ગસ્ટ 35 કિલોમીટર અને દરિયા કિનારા ભાગોમાં 40 કિલોમીટર ઉપર ફૂંકાવાની શક્યતા રહે છે. આ ઉપરાંત હમણાં જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં સિઝનનું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા રહે છે, જે વિશાખાપટ્ટનમ આસપાસ એ સર્ક્યુલેશનમાંથી ફોર્મ થઈ અને સામાન્ય વાવાઝોડું બનવાની શક્યતા રહે છે.